આપણે આવી ગયા છે કરિયાણા. તો કરિયાણાની અંદર એક ઝાલરીયો પથ્થર છે અને અહીંયા 5 પાંડવું હાલેલા છે. તો 5 પાંડવું હાલીને અહીંયા રાત રોકાણ કરેલું છે લગભગ એને. પછી આપણને બહુ નથી ખબર, પણ આ બધા વાતો કરે કે આ રીતે જે બધા 5 પાંડવું અહીંયા રહીને અહીંયા રાત રહેલા છે. તો આપણે હવે એના પથ્થર જોતા જોતા હાલ્યા જઈએ, બરાબર. તો આ પથ્થર તો નથી, બરાબર. હવે આગળ જા. આવડો આ પથ્થર છે, ટ્રાય મળી લઈએ. જો આ પથ્થર, આ ઝાલરીયો પથ્થર છે. જોવો જોવો જો આ ગમે ત્યાં ઠપકારો. જોવો આપણે બીજો એક પથ્થર જોઈ લઈએ. એ નથી ઉપલો, આ નથી વાગતો, બરાબર. જો આ પથ્થર જોવો. પછી માથે હાલ્યા રહીએ તો માથે બીજા પથ્થર જોઈ લઈએ, બરાબર. જો આ પથ્થર તો એક ના વાગતા. આ પથ્થર એક ના વાગતા એક. પછી કેવું કામ હિરાણે કીધું ને, કરિયાણાનું ડેમ. આ ડેમ છે, જો મોટો જબર. પછી આમ એક રસ્તે વાડીમાં જતો છે એવું જશે. હવે આમ બીજા તો પથ્થર એક નહીં, પણ એ પાછા ઓલા પથ્થર વ્યા જાય અને તમને બતાવી જાય, બરાબર. ડુંગરો થોડોક અઘરો છે ચડવો એ. ઝાલર વાગે, હા, પાલીતાણી બાજુમાં કરાઈ છે. હા હા, દર્શન કરવા જ તે ખાલી. હા હા, તો દવા ફરીને આપણે પથ્થર વગાડી દઈએ. દવા આ ઝાલરીયો પથ્થર છે. દવા તો આપણે બોર્ડ માર્યું છે બીજો. પણ તમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. RB સોલંકી કરાઈ છે. તો ફરીને કોઈને અહીં દર્શન કરવા હોય તો હિરાણા ને કરિયાણા ગામ છે. આ આપણે બરવાથી એટલે બાબરાથી લગભગ 10 કિલોમીટર આગળ હોય છે. ત્યાં તમારે વહી આવવાનું, અથવા હિરાણાથી તમે વહી આવો. હિરાણા બરવાળા છે, ત્યાંથી આવી શકો તો ત્યાંથી અવાય છે. તો અહીંયા તમારે એના જોવો ને તો 5 પાંડવું આવેલા છે, તમારા દર્શન થઈ શકશે આ ઝાલરીયા પાણાના.